બાળકો શ્રી પારેખ અને મહેતા હાઈસ્કૂલ જાફરાબાદમાં ધોરણ 11માં આપ સૌએ પ્રવેશ લીધો છે ત્યારે આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આપણા અભ્યાસક્રમનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ મહત્ત્વની બાબતો યાદ રાખો. અહીંથી જે કાંઈ વિડીયો હોમવર્ક આપીએ છીએ નિયમિત કરો. વિડીયો જોવા માટે તમે લિંકમાં જઈ અને યુટ્યુબ પર વિડીયો નિહાળજો. એ માટે જરૂર પડે તો ફૂલ સ્ક્રીનમાં ફોન આડો કરી અને જોશો. વિડીયોમાં જે કાંઈ મેટર આવે છે, લખાણ આવે છે, એ લખાણ બરાબર વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરજો અને કાન ખુલ્લા રાખજો. તો આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયનો શુભારંભ કરીએ, જેમાં પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. આમ તો તમે સામાજિક વિજ્ઞાનમાં એક વિષયના પાઠ તરીકે અથવા તો એક પ્રાથમિક માહિતી તરીકે અર્થશાસ્ત્રની સામાન્ય માહિતી તમે જોઈએ છે, પરંતુ આપણે અહીંયા એક સ્વતંત્ર વિષય તરીકે તમારી સમજણ શક્તિને ધ્યાનમાં રાખી અને આપણા આર્ટ્સમાં જે કાંઈ બધા શાસ્ત્રો ભણવા માટે તમે જઈ રહ્યા છો એ બધા સમજવાના વિષયો છે. તમારી ઉંમરને અનુરૂપ એમનો અભ્યાસક્રમ ગોઠવાયેલો હોય અને એને અનુરૂપ તમારે સમજતું જવાનું છે અને તૈયારી કરવાની છે. તો અર્થશાસ્ત્ર આપણે પ્રસ્તાવના જોઈએ. વિષય તરીકે એક સ્વતંત્ર વિષય તરીકે અર્થશાસ્ત્ર વિષય કઈ રીતે શરૂ થયો, તેમાં આપવામાં આવેલી તમામ અભ્યાસ સામગ્રી, એનો અર્થ, વ્યાખ્યા, જુદા જુદા આર્થિક સિદ્ધાંતો વિશેની સમજ અને આપણી જે કાંઈ સમગ્ર અર્થવ્યવસ્થા દેશમાં અને દુનિયામાં ચાલે છે તેના વિશેનો ચિતાર એ આ વિષયના અભ્યાસ દ્વારા તમે મેળવી શકશો. ખૂબ જ રસપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો, શીખવાનો પ્રયત્ન કરજો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને ન સમજાય એવા મુદ્દાઓ અલગ તારવજો અને તમે ફોન દ્વારા, વોટ્સએપના માધ્યમથી કે રૂબરૂ તમે પૂછી શકશો. આપણે સૌ જાણીએ છીએ કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. તમે ઇતિહાસમાં જોઈ ગયા છો, પ્રાગ ઐતિહાસિક યુગને, ઐતિહાસિક યુગને, આદિ માનવને. તો જેમ જેમ માનવ જીવનનો વિકાસ થતો ગયો, શરૂઆતમાં માનવી જંગલી અવસ્થામાં હતો, રખડતું ભટકતું જીવન ગાળતો, જંગલી પ્રાણીઓની માફક રહેતો, એમાંથી ધીમે ધીમે ટોળીઓમાં રહેવા લાગ્યો, નાના નાના કસ્બાઓ અસ્તિત્વમાં આવ્યા, એમાંથી નાના ગામ અસ્તિત્વમાં આવ્યા, ધીમે ધીમે ખેતીની શરૂઆત થઈ અને માણસની વિકાસની પ્રક્રિયાનો પ્રારંભ થયો. તો આદિ માનવથી લઈ અને આધુનિક માનવ સુધીની એ જે વિકાસ યાત્રા છે, આ વિકાસ યાત્રા એક માનવીની બૌદ્ધિકતાનો, એની વ્યવસ્થાપન શક્તિનો એ નિર્દેશ કરે છે. હંમેશા જો બીજા પ્રાણીઓ કુદરત દત્ત જીવન જીવે છે, કુદરતી અવસ્થામાં જે કુદરત જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં તે રહે છે. જંગલી પ્રાણીઓ જો તો 5000 વર્ષ પહેલાંનો હાથી જે રીતે જીવતો એ રીતે આજનો હાથી પણ જીવતો છે, પરંતુ માનવ છે એ વિશિષ્ટ છે અને સતત એ વિકસતો રહેશે. તો આપણે પણ આજના 21મી સદીના યુગમાં જે વ્યવસ્થામાં જીવીએ છીએ, તો એ વ્યવસ્થા ને આપણે સમજવાની છે. એટલે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. પરિણામે એ માનવ જીવનની સુખાકારી માટે એમણે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી, જેમાં સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, આવી વિવિધ વ્યવસ્થાઓ એક સારા સુખાકારી ભર્યા જીવન
માટે ઊભી થયેલી છે. ટૂંકમાં માનવ જીવનને નડતા પ્રશ્નો, સમસ્યાઓ એ ઓછામાં ઓછા થાય અને આ પ્રશ્નોના ઉકેલો છે એ કાઢી શકાય અને જીવન પાછું સલામત રીતે આગળ વધે એ માટે આ વ્યવસ્થાઓ ઊભી થઈ છે. આ વ્યવસ્થાઓમાં ઊભા થતા પ્રશ્નો અને ઉકેલો માટે વિવિધ શાસ્ત્રોની રચના થઈ. અર્થશાસ્ત્રમાં આપણે આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં લેવાની છે. આપણી જે આર્થિક વ્યવસ્થા છે, નાણાં આધારિત વ્યવસ્થા, અર્થ, નાણું, પૈસો, આ નાણાં આધારિત વ્યવસ્થા આપણી જે ઊભી થઈ છે અને એના લીધે આપણી પ્રવૃત્તિઓ, આપણા તમામ વિચારો, આપણી જીવનશૈલી એ બધું જ એનાથી પ્રભાવિત થયું છે. નાણું આપણા જીવનમાં અત્યારે કેન્દ્ર સ્થાને બની રહ્યું છે. એટલે આ આર્થિક વ્યવસ્થામાં, માનવીય વ્યવસ્થામાં જે આર્થિક પ્રશ્નો ઊભા થાય છે, આર્થિક સમસ્યાઓ ઊભી થાય, ઇકોનોમિક પ્રોબ્લેમ અને એના ઉકેલ માટે તેમજ આપણું આખું વર્તન છે, અર્થને ધ્યાનમાં રાખીને આપણું વર્તન છે બને છે બુદ્ધિપૂર્વક આર્થિક વર્તન. આપણે પૈસાને જે રીતે બચાવીએ છીએ, કરકસરપૂર્વક ઉપયોગ કરીએ છીએ, આપણે બજારમાં ખરીદી કરવા જઈએ તો છેતરાઈ ન જાય એનું ધ્યાન રાખીએ છીએ. વધુને વધુ આર્થિક લાભ ક્યાંથી કેવી રીતે આપણને પ્રાપ્ત થાય એ માટેની આપણે વિચારણા કરીએ, એ માટેનું આપણે વર્તન કરીએ, એ આપણું આર્થિક વર્તન છે. તો આ આર્થિક વર્તન અને એની સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અને એના ઉકેલ માટે, એ સમસ્યાઓના અભ્યાસ કરવા માટે જે શાસ્ત્ર ઉદ્ભવ્યું એ અર્થશાસ્ત્ર છે. હવે અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ આપણે. મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનો શાસ્ત્ર. અર્થ એટલે પૈસો, નાણું. સામાન્ય અર્થમાં અર્થને અત્યારે આપણે નાણું કહીએ છીએ. પછી એ નાણું ખણખણતા સિક્કાઓ હોય, ચરણી નોટો હોય, ચેક હોય, બેંક નાણું, એ બધું અર્થ છે. તો આ અર્થ, પૈસો, નાણું, સંપત્તિ એ બધા સામાન્ય સમાનાર્થી શબ્દો તરીકે આપણે એને પ્રયોજતા હોઈએ છીએ. એટલે અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. હવે આ અર્થ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. બરાબર યાદ રાખો, સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દનો એક અર્થ છે ઉદ્દેશ્ય, જેનો અર્થ થાય કશુંક મેળવવું. હવે આ ઉદ્દેશ્ય કે કશુંક, અર્થ શબ્દનો સંસ્કૃતમાં જે ઉદ્દેશ્ય એવો અર્થ થાય છે, ઉદ્દેશ્યનો અર્થ થાય કશુંક મેળવવું. તો એ રીતે કશુંક મેળવવું, આપણી દોટ કશુંક મેળવવા માટેની છે. કશુંક મેળવવામાં આપણે વધુને વધુ પૈસા મેળવવા, એ પૈસા દ્વારા આપણે રાચરચીલું મેળવવું, સારું મકાન, ગાડી, બંગલા, બધી લક્ઝરી સગવડતાઓ, સારામાં સારી ભૌતિક સુખાકારી પ્રાપ્ત કરવા માટે આપણે પૈસો મેળવીએ છીએ, એના દ્વારા એ મેળવીએ. એટલે કશુંક મેળવવું એ તરફની આપણી દોટ છે. એટલે અર્થને આ કશુંક મેળવવું શબ્દ છે એ કાંઈક અર્થની શબ્દની સાથે કંઈક સુસંગત છે. અંગ્રેજી શબ્દ અર્થશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ વપરાય છે ઇકોનોમિક્સ. હવે આ ઇકોનોમિક્સ શબ્દ છે એ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં જો આ ઓઇકોનોમિકોસ એ બે શબ્દોનો બનેલો છે, ઓઇકોસ અને નોમોસ. હવે પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી, સરસામાન વસ્તુઓ, જે વ્યક્તિગત રીતે આપણા ઘરમાં જે કાંઈ રાચ રચેલી હોય, નાની મોટી અનેકવિધ વસ્તુઓ આપણે જે વાપરીએ છીએ એ આપણી ઘર વખરી સરસામાન કહીએ આપણે. તો આ ઘર વખરી કે સરસામાન માટે ઓઇકોસ શબ્દ
અને વ્યવસ્થાપનની રીત, એને સારી રીતે સાચવવો, એમાં વધારો કરવો, ભાંગફોડ ન થાય, નુકસાન ન થાય, એનું ધ્યાન રાખવું, સારી રીતે એનું મેનેજ કરવું, વ્યવસ્થાપન કરવું, એટલે નોમોસ. આમ ઓઇકોસ અને નોમોસ આ બે શબ્દો ઉપરથી બનેલો છે. હવે આપણું ભારતીય ચિંતન, ભારતીય વિચારધારા. આપણે સૌ જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ દુનિયામાં ખૂબ જ પ્રાચીન છે. આપણા વેદ છે, આપણા ઉપનિષદ છે, આપણું મહાભારત છે, મનુસ્મૃતિ છે, આપણા પ્રાચીન ગ્રંથો બધા એ આપણી પ્રાચીનતમ દુનિયાની જૂનામાં જૂની સંસ્કૃતિ માની આપણી સંસ્કૃતિ છે. તો આપણી આ પ્રાચીનતમ સંસ્કૃતિ અને એની સાથે આપણી એ જે તે સમયની જે કાંઈ વ્યવસ્થાઓ હતી અને એ વ્યવસ્થાને સમકક્ષ અથવા એ જે તે સમયમાં પ્રવર્તમાન રાજ્ય વ્યવસ્થા હોય તો એની સાથેની આપણી જોડાયેલી અર્થવ્યવસ્થા હોય અને સારી સુખાકારી ભરી જે માનવ જિંદગી કે માનવી વ્યવસ્થા ચલાવવા માટે એ વ્યવસ્થાઓમાં જે કાંઈ વિચારો આપ્યા છે, ચિંતન થયું છે, તત્વચિંતન, ફિલોસોફી, એટલે આપણી ભારતીય ફિલોસોફી, આપણું અધ્યાત્મ એ ખૂબ જ જૂનું છે, પ્રાચીન છે અને દુનિયામાં એ ખૂબ જ પ્રખ્યાત છે. આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાની સમજ આપેલ છે. આપણા મુખ્ય 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આપણી સમગ્ર જીવન કાળ દરમિયાન આપણે આ 4 પુરુષાર્થને વળગી રહીએ છીએ અને એ મુજબ આપણા જીવનને સાર્થક બનાવવું જોઈએ. અંતે માણસે ધર્મ એટલે કે જે આપણા જીવન સાથે જ જોડાયેલો છે, માણસે નૈતિકતાપૂર્વક કામ કરી સારું એ જીવન જીવવું એ ધર્મ છે. અર્થ એટલે પૈસા કમાવા માટે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ. કામ અને અંતે મોક્ષ. તો આ 4 પુરુષાર્થ જે આપણે જીવન દરમિયાન એમાંથી પસાર થવાનું છે, એમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો આપણે આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી અને જે વિચારો છે એ વિચારોને જ લેવાના છે. ધર્મના વિચારો, કામના વિચારો, મોક્ષના વિચારો એને નહીં, પરંતુ અર્થ સાથે જોડાયેલા જે આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્થ સાથે જોડાયેલા વિચારો છે એવા આર્થિક વિચારોને આપણે સમજીએ તો એ સમયની અર્થવ્યવસ્થા કે આપણા આધુનિક અર્થશાસ્ત્ર માટે પણ કંઈક આપણને માર્ગદર્શન મળે અને એને આપણે વધારે સારી રીતે સમજી શકીએ. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવનની ભૌતિક સુખાકારી માટે અર્થ ઉપાર્જન કરવું એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. આ અંગે શરૂઆતમાં પ્રાચીન સમયમાં કૌટિલ્ય, તમે ચિત્ર જોયું હશે, ચૂંટલીવાળા બહુ વિદ્વાન, એ જે તે સમયના મગધ સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્યકાલીન આપણી જે વ્યવસ્થા હતી, મૌર્યકાલીન જે વ્યવસ્થા હતી, ચંદ્રગુપ્ત મૌર્યને એમણે રાજા બનાવેલ અને એક નમૂનેદાર રાજ્ય દુનિયામાં સ્થાપિત થયેલું. એ રાજાને એમણે જે વિચારો આપેલા અને એ વિચારો એટલા બધા આખી દુનિયામાં પ્રખ્યાત થયેલા અને એક સમૃદ્ધ પ્રકારની કહી શકાય, શ્રેષ્ઠતમ કહી શકાય એવી એક વ્યવસ્થા એનાથી ઊભી થઈ. એટલે એના વિચારો છે એ વિચારો આપણા આ પ્રાચીનતમ ભારતીય વિચારોમાં ખૂબ જ ચડિયાતા સાબિત થયા. એટલે કૌટિલ્યના આર્થિક વિચારો છે એનું આપણા અર્થશાસ્ત્રમાં પ્રાધાન્ય રહ્યું છે.
આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના ગ્રંથમાં કૌટિલ્ય, કે જેનું બીજું નામ છે ચાણક્ય, ચણક ઋષિના પુત્ર, દાંત સાથે જન્મેલા એટલે ચાણક્ય, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું. અને એ ચિંતન અન્વયે કૌટિલ્યે સૌ પ્રથમ પાયાની જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી તે બરાબર યાદ રાખો અને સમજો. બહુ હેલી છે. જો મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો કેટલી સરળ વ્યાખ્યા છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે એટલે આપણે બધા જ વધુને વધુ પૈસા કમાવા માટે મહેનત કરીએ છીએ. આપણી વૃત્તિ વધુને વધુ અર્થ કમાવાની છે એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે. પછી વસવાટવાળી ભૂમિ, એમણે અર્થના સંદર્ભમાં આ વિશાળ સંપત્તિને ધ્યાનમાં લીધી કે કુદરતે જે કાંઈ જે તે દેશ પ્રદેશમાં, જે તે વિસ્તારમાં જે કાંઈ કુદરતી સંપત્તિ આપી છે, જળ છે, જમીન છે, જંગલો છે, પેટ્રોલની ખનીજો છે, તમામ પ્રકારની જે કાંઈ કુદરતી સંપત્તિ આપી છે અને આપણે જ આ જે જમીન ઉપર રહીએ છીએ એ તમામમાંથી આપણે કંઈક મેળવીએ છીએ વધુને વધુ. એટલે આપણે વસવાટવાળી ભૂમિ છે એને એમણે અર્થ કીધું. મનુષ્યની વૃત્તિ અર્થ છે, વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો એમણે કીધું છે કે આપણે એમાંથી અર્થ કે સંપત્તિ મેળવવાની છે. આ કુદરતી સંપત્તિ કુદરતે બધા માટે આપી છે, પણ સાથે એનું લાભ પાલન. જો આ શબ્દ બહુ મહત્વનો છે. આધુનિક 21મી સદીમાં દુનિયામાં જે ઝડપથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ઓઝોનના પડમાં ગાબડા પડ્યા છે, એન્ટાર્કટિકા ખંડ છે એના બરફ પીગળવા મળ્યો છે. તમે જુઓ છો પ્રદૂષણ વિશે, જળ, જમીન, વાયુ, તમામ પ્રદૂષણ જે થયું છે માનવી એની બેફામ વપરાશ કરી છે એના લીધે. તો આપણે આ કુદરતી સંપત્તિનો બેફામ બગાડ કરી અને એને નુકસાન નથી પહોંચાડવાનું, પણ સાથે એનું પાલન કરવાનું છે. એટલે આવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો મનુષ્યની વૃત્તિ અર્થ છે, વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ કૌટિલ્ય આપેલી વ્યાખ્યા. હવે આ વ્યાખ્યા ઉપરથી જે આપણું ભારતીય ચિંતન રજૂ થયું છે, તો આ ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. નીતિશાસ્ત્ર છે ચાણક્યનું અર્થશાસ્ત્ર, કે રાજાએ કેટલા કરવેરા લેવા, આખી ચાણક્ય નીતિ છે. આપણી લાઇબ્રેરીમાં એ પુસ્તક પણ છે. બંદર ચોકમાં આપણી જે લાઇબ્રેરી છે, શાળાની લાઇબ્રેરી છે, તમે તમારી અનુકૂળતાએ વાંચી શકશો. તો એ આખું એનું નીતિશાસ્ત્ર છે. આમ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. રાજાએ કેટલો કરવેરો લેવો જોઈએ, કેટલો દંડ કરવો જોઈએ, એ તમામ નાની નાની સૂક્ષ્મ, જેને કહીએ સૂક્ષ્મ વિવેચન કરી અને દરેક બાબતોને એમણે પ્રાધાન્ય આપ્યું છે. ચાણક્યના આર્થિક વિચારોમાં જાહેર આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યે રજૂ કર્યું હતું. તો આ થયું આપણું ભારતીય ચિંતન અને કૌટિલ્ય આપેલી વ્યાખ્યા. ખાસ યાદ રાખજો, આ વ્યાખ્યા લખજો અને મોઢે કરજો. અસ્તુ.